કરંટ આવ્યો. હા તેવું કરતો તાય. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં ને મજામાં જ હશો ને. આજે ફરીથી નવા બ્લોગમાં તમારું હાર્દિક 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 સ્વાગત છે ગાઈઝ. તો 8:30 વાગી ગયા છે ને ગાઈઝ, આપણે ચાય નાસ્તો કરીને રેડી થઈ ગયા છે. હાલની ઉપર આપણું બેસ્ટ લોકેશન એટલે આપણી છત ઉપર આવી ગયા છીએ અને જોઈ શકો છો બહાર જે સાઈડનો નજારો છે તમને બતાવી દઉં. અને મસ્ત સુરત દાદા પણ નીકળી ગયા છે. ગાઈઝ, તમને નીચેનો વ્યૂઝ તો બહુ મસ્ત બતાવી દીધો અને બહુ મસ્ત વ્યૂઝ આવી રહ્યો છે કારણ કે હાલની અંદર મસ્ત એવી સવાર થઈ ગઈ છે એટલા માટે. તો ચલો ગાઈઝ, સૌથી પહેલાં વિડીયોની અંદર તમારું સ્વાગત છે અને બધાને ગુડ મોર્નિંગ કરી નાખીએ. ચલો બધા નીચે જઈએ અને બધાને ગુડ મોર્નિંગ કરાવીએ. ફાઇનલી ગાઈઝ, આપણે નીચે આવી ગયા છીએ અને ચલો બધાને ગુડ મોર્નિંગ કરી નાખીએ. તો આ બાજુ પટુ કોમકાજ કરે છે. બટુ ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. શું વાત છે? આજ તો કોઈક અલગ જ લાગે. ઊંઘ સારી આવી લાગે તો. હા જો ગાઈઝ, મચ્છર એમ કરતા હતા ને, મચ્છરદાની લગાવીને એટલે આજ તો રાત ચો જઈ છે ખબર જ નહીં કેવું. અને ગુડ્ડુ ગુડ મોર્નિંગ. એ મોર્નિંગ ગુડ મોર્નિંગ. હાય બોલો. હાય હાય. જો વહેલા વહેલા ચાકી ખોલવા માંડી છે યાર. જો તાણ હાલ લગાવીને હાલ ના ચાલુ કઈ ને આવ્યું ખોલવાનું. ચલો તાને સરપંચ કોમકાજ કર્યું છે. સરપંચ પણ ગુડ મોર્નિંગ કરી નાખીએ. સરપંચ ગુડ મોર્નિંગ. શું વાત છે? ગૌતમ ચો નાખી ગયો? તો ગાઈઝ, ગૌતમ તો રમવાના આવી ગયો. ચલો ગાઈઝ, તો સરપંચ કોમકાજ કરે છે, પટુ પણ કોમકાજ કરે છે. અને ગુડ્ડુ પેલું બોલ્ટ ખોલે છે, લઈ લેજો નકર ખાઈ જા. લઈ લો, જલ્દી લઈ લો. હા, બોલ્ટ ચાકીનું એ મોમાન તો છે પણ આપણે ના આવી દઈએ. ઈ જાય તોય પોનો બોનો લઈને તે દાળ ફરતી. ચલો ગાઈઝ, તો બન્યા રહેજો વિડીયોની અંદર. ગાઈઝ, ફાઇનલી આપણો નાસ્તો બની રહ્યો છે. નાસ્તામાં શું છે જોઈએ. કડો બનાવી. શું વાત છે? એવી મેં કાંઈ મનામાં તો ગાઈઝ, જો સ્પેશિયલી પાછા ખાવા બનાવી છે, કોઈ પરસાદી નહીં ભાઈ. તો ગાઈઝ, આજ તો નાસ્તામાં સુખડી બની રહી છે. તો ગૌતમને સ્કૂલે જવાનું છે તો નાસ્તો કરી પછી જશે, બરોબર? ચલો તાને આપણે નાસ્તો કરી નાખીએ. ગૌતમ ચલો, તાર ફેવરિટ સુખડી બનાવી ગયા. આજો પેલા ખાઈ નાખો તો ગરમ ગરમ હજી ઠરવા દે. હા, તો ફાઇનલી બધા બેસી ગયો છે નાસ્તો કરવા અને ઉકળી ઠરી જઈ. જો ગાઈઝ, સોકટો પડી ગયો છે. સોકટો પડે છે. અડધી તો ખવાઈ છે. નટુભાઈ આવી ગયા છે, ગૌતમ આવી ગયો છે, સરપંચ આવી ગયો છે. ગુડ્ડુ તો પેલી બાદ છે. ગુડ્ડુ ખાય છે? ગાઈઝ લઈને બેસી રહી છું. ચલો ગાઈઝ, તને આપણે વહેલા નાસ્તો ઠોકી નાખીએ. આમાં તો સાલ મેલો નાસ્તાનો. આમાં જમવાનું તો બનાવો. તો ગાઈઝ, જો દોણા શાક બનાવશે. સરપંચજી લોટ કાઢે છે. તો શાક તો બની જાત પણ રોટલા વાર લાગશે. એવું કેવું સરપંચ? તમારે તો ચાલુ જ છે. ચાલુ જ ખાવાનું તો કમાય. રોકડી પટાઈ દીધી જો. ચલો ગાઈઝ, હજી જમવાનું બનાવશો. ફાઇનલી જમવાનું થઈ ગયું. ચલો શું થઈ બતાવી દઈએ. વરાળો મારી રહ્યું કોથમી બધા નાખીને. તો ગાઈઝ, જો દોણા શાક બની ગયું. દોણા પોણી ના વાળો ગાઈઝ કોઈ. હા, અમે દોણનું શાક વધારે ખાઈએ. ગાઈઝ ચલો જમી લઈએ. કોમ તો ખાઈ તો છે ને મારે નહીં બાજુ પટલી કોમ આખો દિવસ કોમ ખાઈને તો બે પાછો. જો આ રીતના મસ્ત બોય બનાવીશું. વાત છે. મારા મમ્મી નો વટ પડી જાય લગનમાં એવી બોય બનાવીશું. સરસ સરસ સરસ. કોઈ ના માલું કોઈ સા નહીં. ચોકલેટ એ ગુડ્ડી ખાઈ જઈશ. તો ગાઈઝ, મસ્ત જમીન તો પટુ પાછી બેસી છે અને આપણે તો આમ કશું આરામ પર કરંટ આવ્યો.
હા તેવું કરતો તાય અરે બૂટ હોય એમાં બોર્ડમાં તો પોતું ના કરાય અને તો બંધ લાઈટ કરવી પડે એટલે બોર્ડ ઉપર પણ આ ઓલ આવે ને એટલે પોણી જાય જો હા કદી એતા નહીં લખવાનું અર્થિંગ આવ્યો તો તને એ મોત તાણે શોર્ટ આવે તો જ બંધ થઈ જાય આ તો હાર જો ઓટોમેટિક સન ના હોય તો ગાઈસ સરપંચ અર્થિંગ આવી ગયો એટલે સારું ઓટોમેટિક સ્વિચ આપણોથી પડી જાય ને કરંટ જ આવે બોર્ડમાં અંદર જો અગાઈ જાય આ બોર્ડમાં જે ઓલ આવે ને એની અંદર જ અરે પોતું કરતો હતો એવું કરાય કદી ના કરાય ત્યાં ત્યાં આ બાજુમાં લખો ને તો ચાલ આ બધું પણ કદી આ જગ્યાએ નહીં અડવાનું કદી મોં અગડી નહીં ગલવાની ઓટોમેટિક સ્વિચ છે તે સારું છે ને કશે ને અમારે તો ઘરમાં બધા મરી જાય તો જો ગાઈ તમે પણ ના હોય ને તો લગાવી દેજો કારણ કે છે ને ઓના વગર તો ઘણો મરી ગયો નકર જોઈ લે લાઈટ આવી સર પણ ચેક કરી લેજો આવી જાય આવી જાય અને સર પણ અમે લુકતો ના નકા આવું ને આવું કરશો તો મરી જાઓ જો ગાઈ આ સ્પીચ નેચર પડી જાય તે સારું કર્યું નકર સરપંચ તો જતા રહેતા આ તો સરપંચ ડેવલપ થઈ જતો આવી જઈશ નહીં ચાલુ છે ઘડિયાળ ચાલુ છે તો ગાઈ સરપંચ તો પોતું મારતો હતા ને કરંટ આવી ગયો જો લાઈટ આવી જાય બધું ચાલુ જ છે બધું બંધ કર પટા સરપંચ કરંટ આવ્યો હતો સરપંચ તાણે તો સારું થયું કે તે આપણા ઓટોમેટિક સ્વિચ ના હોય તો સરપંચ ડેવલપ થઈ જત એટલે મેં ગાય જોઈને કહું છું કે તમે પણ ના હોય ને તો સ્વિચ એવી નખાઈ દેજો ઓટોમેટિક શું કેવું અર્થિંગ આવે તો શોર્ટ થાય ને તો પડી જાય તો સરપંચ બે એના પછી પોતું મારતા તો કી પેલી પ્લેટ કી મેલી થઈ જાય ને તો ગાય સરપંચને તો કરંટ આવ્યો તો અને આ બાદ તો જો અમી પપ્પીને નવરાઈ દીધો છે પપ્પી નહીં કાઢી આ તો ઘણા દાડે પપ્પીને નવરાય છે ગુડ્ડુ આમાં આવે છે પપ્પી જોડે ગાઈસ આરામ ચાલે છે અને ગુડ્ડુ નીકળી જશે ફરવા 9:10 થઈ છે અને આ બાજુ બધો ઉઠી ગયો જો એક મોટું ધોવા છે અને એક બપૈયું કાપે છે ને શું છે બધું પેલા ચા પી લ્યો ચા બનાવો પેલા પછી બપૈયું ખાઓ આ તો કારણ આવ્યો ને તો બપૈયું ખાવાય હા જોયા છે ગાઈસ દેખો તમને ઝૂમ કરી બતાવું ગાઈસ ઝૂમ કરી બતાવું જો અમારો પપૈયો અને તમે ફટાફટ ચા મેલો હેડો ચા મેલો જલ્દી એ લે બતાવો એ તો સરપંચ આપું છું આવડા ફરી લેડો ચા બનાવો ફટાફટ તો ગાઈસ આરામ કરીને ઉઠી જાય છે જો અને આ તો સરપંચ ને વાર કરંટ આવ્યો સરપંચ બચી છે ને જતા રહો હા કોઈલા રો વધુ રો સરપંચ જોઈ વધુ લાવો સભ્ય આવો તાળ એ બધી વાતો જ સરપંચ અને ગાય બીજું વસ્તુ બતાવું તમને ગાય જોવાય વાદળ આવી ગયો છે વાદળો આવી ગયો છે એટલો બધો ચક્કર વાતાવરણમાં કોઈ પલટો થઈ રહ્યો લાગે છે તો મોસમ તો બગાડી નાખ્યું છે ગાઈઝ અને હાલ ઉઠ્યા છે આપણા જેવું ભગવાન બાકી છે બટોને જલ્દી ચા બનાવો તો આપણે છે ને ફટાફટ ચા પી નાખીએ છેલ્લી વાર ચાલો ચા બનાવો જલ્દી બને કાઢો ફટાફટ ગાઈઝ જો આવું વાતાવરણ થયું છે વાતાવરણમાં કોઈ અલગ જ લાગે છે કારણ વાયરો ચડ્યો છે અને વાદળો આવી ગયો છે ગાઈઝ આ બાદ તો ચાની તૈયારી થઈ રહી છે અમારે ફટાફટ ચા બનાવો ચાય લાવો ફાઇનલી ચાય બની ગઈ છે અને આવા છે અમારે બેટો આવી ગયો છે ચા પીવા એનું દૂધ ગરમ થઈ ગયું છે અને આપણો થર્મસ ચલો તને આપણે વાટકીને પીએ ગાઈ ચલો ઓકે ચલો ચા પીએ ખેતરમાં આવી ગયા છે અને આ બસ જો પાણી ચાલુ કર્યું છે ખેતરમાં થોડું પાણી આવે છે અને ગાઈઝ ફાટું છે ને એ સાલ લેશે જોયા એક સાલ લેશે અને ફાઇનલી ગૌતમ ને ગુડ્ડુ બેબી આવી ગયો છે ગૌતમ આવી ગયો સ્કૂલેથી અને ગુડ્ડુ આવી ગઈ છે ગુડ્ડુ હા તો ગાઈઝ ગુડ્ડુ રમસ હોય અને ગૌતમ એક જ હોય તો ગાઈઝ ફાઇનલી પટુ સાલ લઈને આવી જશે અને જો એસકામ બેસી જશે ગુડ્ડી બે
અને ગાઈઝ 6:30 વાગી ગયા છે તો આપણે ઘેર જઈએ, ઘેર જઈને પછી દૂધ લેવા જવાનું છે. અને મોસમ તો ગાઈઝ કંઈ અલગ જ લાગે છે, કારણ કે જુઓ 6:30 વાગ્યા છે એટલે મોસમ આવું લાગી રહ્યું છે, કંઈ એવું લાગે છે વરસાદ જેવું વાતાવરણ લાગી રહ્યું છે જુઓ. અને ફાઇનલી 6:30 વાગ્યા, ચલો આપણે દૂધ લઈને જઈએ ગામડે. તો ગાઈઝ પટુ તો લાવી છે, કોઈક જાદુ બતાવે છે કેમેરામાં. શું છે પટુ બતાવ નજીકથી? હા મરચો છે ગાઈઝ. ફાઇનલી જો તમને પેલા વિડીયોમાં બતાવી હતી ને મરચોનું મરચ્યું તોડી લીધો છે એવું છે. તો આજ તો મરચોનો પ્રોગ્રામ છે. શું આટલો બીજો રવા દીધો અને આખો અમને દોડું બને આખો તળીને ખાવો ઘણા દાડે કોઈ એટલે વાપર્યો ને મરચો ખાધો ત્યાં તો આખો તળીને ખાવો એ ગુડ્ડીને ખાવો જો માગસ. તો ગાઈઝ આજ તો મરચોનો પ્રોગ્રામ છે. ગાઈઝ ફાઇનલી આ બસ પટવું કરે છે. હું કોથમીર તો શાક બનાય. અરે શાક બનાવ્યું. અરે આખો મરચો ગાઈઝ જો મરચો હા શાક બનાવી દીધું દોણોનું ગુડ્ડુનું સજી કર. ગાઈઝ જો માતાજીની પૂજા કરી દીધી અને ગાઈઝ આ બાજુ જો સરપંચ રોટલા કરે છે. સરપંચ રોટલા કરી છે. પેલા બાજરીના થઈ ગયા સરપંચ ઘઉંના ચાલુ કરે એમ. અને પેલા શેઠ તો ઉપર બેન ભણો છે ઉભરાઈ જાવ તો પછી જો ગાઈઝ અંધારું થઈ ગયું, સંધ્યા થઈ ગઈ છે જો. હા ABCD આવડે ખરી એમ શીખી જજો પાછા ને કે નાગન તો કોઈ નહીં પાછું. હો મસ્ત જમવાનું થઈ ગયું છે. પેલા જમી લેવું ને તાણ એવું છે ને. આ તો પટુ બધો મરચો ખાઈ જવાની છે હિતનનો ના એવું થાય છે કારણ કે ઘણા દાડે મને મરચો બનાવ્યો ગાઈસ. અને ગૌતમ ચાલુ કઈ નહીં આવ્યું. ગૌતમ પાવ મરચો જબ્બર ખાય મરચો ખાઈ રસી રસી. હા ચલો ખો તાર મરચો ખો. ચલો ગાઈસ ત્યાં ખાઈ લ્યો. મરચો ખાન તો ગાઈસ જો ગૌતમ તો મરચું લીધું આવું તો ના ખાવાનું હોય. જમીન તો આ બાજુ જો બધા બેસી ગયા છે. જો ભણવાનું ચાલુ છે ગૌતમનો. આ તો ગૌતમને એને ફરી ભણાવે છે. અને આ બાજુ પટુ એ ઘરે પટુએ ધંધા બેસી જઈ છે. પટુ ધંધા બેસી જઈ છે. ગાઈસ હું નવરો છું બરોબર. અને આ બાજુ ગુડ્ડુ ઊંઘી જઈશ ગાઈસ. જો ગુડ્ડી ઊંઘી જઈશ. તો ગાઈઝ આજના વિડીયોને ક્લોઝ કરવાનો ટાઈમ થઈ ગયો છે. પટુ કોક બતાવવા જોઈએ. જો ગાઈઝ નવું ચાલુ છે, અમારે સંશોધન ચાલે છે, નવું શીખવાનું ચાલે છે. તો ગાઈઝ પટુ જેમ શીખે છે હું એ ટ્રાય કરી રહ્યો છું વિડીયોની અંદર સારું થોડું એડિટિંગમાં સુધારો કરું. ઘણું બધું એમ કે વિડીયોની અંદર હા ઇન્સ્ટાગ્રામમાં પણ રીલો બનાવું છું. કોઈને ગમતી કોઈને ના ગમતી હોય પણ થોડું ટ્રાય કરીએ છીએ ઇન્સ્ટાગ્રામની અંદર પણ, ફેસબુકની અંદર પણ, યુટ્યુબની અંદર પણ. જો આપણી ચેનલ તો ઓલરેડી મોનિટાઈઝ થયેલી જ છે. અમુક ખાલી આપણો છે ને ફર્સ્ટ પેમેન્ટની વાટ જોઈ રહ્યા છીએ. અને આ બાજુ પટુ પણ એનો ધંધો ચાલુ છે અને નવું ટ્રાય કરે છે ડિઝાઇનમાં. તો ચલો ચોક્કસ તમારા લોકોનો સપોર્ટ કરજો યુટ્યુબની અંદર પણ. તો ચલો વિડીયોને અહીંયા ક્લોઝ કરવાનો ટાઈમ થઈ ગયો છે. તો ચલો બધાને પહેલાં ગુડ નાઇટ કરી નાખીએ. તો પટુ ગુડ નાઇટ. ગુડ નાઇટ. જય માતાજી. કોઈ કહેશો? લાઈક શેર સબસ્ક્રાઇબ કરી લેજો નવા હોય તો. હા તો ગાઈઝ જે પણ લોકો વિડીયોની અંદર જોતા હોય તો પ્લીઝ લાઈક કોમેન્ટ કરજો. અને કોઈ બી પ્રોબ્લેમ આવતો તો કોમેન્ટ કરીને જણાવજો. તો ચલો ગૌતમ ગુડ નાઇટ. ગુડ નાઇટ. જય માતાજી. સરપંચ ગુડ નાઇટ. ગુડ નાઇટ. જય માતાજી. તો ગાઈઝ ગુડ ઊંઘી જશે. તો ચલો વિડીયોને ક્લોઝ કરીએ છીએ. મળીએ એક નવા બ્લોગ સાથે. તો બધાને જય માતાજી એન્ડ ટેક કેર.